માધવપુર ગેટથી નીકળેલી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીની શોભાયાત્રાનું ગાંધવી અને ભોગાત ગામે ભવ્ય સ્વાગત. હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. માધવપુર ગેટ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના વિવાહ પ્રસંગેની પૂર્ણાહુતિ બાદ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેમના સત્કાર સમારોહ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાના ભાગરૂપે માધવપુર ગેટથી પ્રસ્થાન પામેલી આ યાત્રા જ્યારે ગાંધવી, હર્ષદ અને ભોગાત ગામે પહોંચી ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા તેનું અત્યંત ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અલૌકિક જાનના દર્શનનો લાભ લેવા અને ઈષ્ટદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આસપાસના ગામડામાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. યાત્રાના આગમન સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગ્રામજનોએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી શરણાઈ, ઢોલ નગારાના નાદ સાથે જાનનું અભિવાદન કર્યું હતું. આ તકે રાસ મંડળીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી પારંપરિક નૃત્યએ ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં પ્રશાસનની ભાગીદારી પણ નોંધપાત્ર રહી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા, મામલતદાર R.H. સુવા અને તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિતના જવાબદાર અધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા. વહીવટી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તોએ એક સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીજીના આશીર્વાદ મેળવ્યા હતા, જે આ વિસ્તારની અખૂટ ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.